જય હિન્દ, જય જય ગર ગુજરાત, જય સંવિધાન। આજે આપ સૌને એક વસ્તુ જણાવવાની કે તાનાશાહી હું આ છેલ્લા 32 વર્ષના શાસનમાં ભાજપમાં એટલો ઘમંડ કરી ગયો છે અને એટલી તાનાશાહી કરી ગઈ છે કે અમરેલી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 8માં એટલે કે જયસિંહપરા વિસ્તાર છે, વોર્ડ નંબર 8માં હોય છે, એમાં જબરજસ્તી કરીને અમારા 3 ઉમેદવારોનું ફોર્મ પરત ખેંચાવરાવી લીધું સવારમાં। પ્રોટેક્શન સાથે, જૂથબળ સાથે, સામાજિક પ્રેશર લાવીને આમ દામ શામ તમામ વસ્તુ વાપરીને અમારા 3 ઉમેદવારોને ધમકાવી, બીવરાવી, જે ગણોએ 3 ફોર્મ પાછા ખેંચાવરાવી લીધા। કાલનો એ 3 ઉમેદવારનો ફોન સ્વિચ ઓફ નથી મળવા દેવામાં આવતા, કાલેથી જ ઉપાડી લીધા હતા એને ઘરેથી। આજે જ્યારે એક ઉમેદવાર વધ્યો છે એમાં પેનલમાં, તો પેનલ આખી બિનહરીફ કરવા માટે કોંગ્રેસના તો 4 ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધા। અમારો એક વ્યક્તિ વિધો છે જે પાર્ટીનો જૂનો સનિષ્ઠ કાર્યકર્તા છે, છેલ્લા 8 વર્ષથી પાર્ટીમાં કામ કરે છે, વિચારધારાનો માણસ છે। આજે એની ઉપર એટલું પ્રેશર પેદા કરવામાં આવે છે કે તમે ફોર્મ ખેંચી લો। મારી કાર્યાલયની અંદર ઘૂસી ગયા એને કિડનેપ કરવા માટે, એની પાછળ 8-8, 10-10 ગાડી લગાડી દીધી છે, રેકી કરે છે રીતસરની। તમે એટલી સક્ષમ પાર્ટી હો અને તમારામાં એટલી તાકાત હોય તો લડીને જીતીને બતાવો ને। આમ તો તમે કહો છો ને અમને સોપારી જેવડી પાર્ટી, તો સોપારી જેવડી પાર્ટીના ઉમેદવારોથી ડરવાની ક્યાં જરૂર છે તમારી? તમે તમારા શાસનમાં સારા કામ કર્યા હોય તો તમારે ક્યાં ડરવાની છે? લોકો મત આપશે। આ તમે લોકશાહીની અને લોકોને મત આપવાના અધિકારનું હનન કરી રહ્યા છો। મારે ખાસ કહેવું અમરેલીની જનતાને કે કઈ રીતનું આ શાસન ચલાવી રહી છે ભાજપ અને કઈ રીતનું શાસન મેળવવા જઈ રહી છે ભાજપ તાનાશાહી। આજે બિનહરીફ થશે કોઈ ઉમેદવાર તો શું જનતાના મત વગર જીતેલો હશે એ જનતાનું સાંભળશે? ગયા 5 વર્ષમાં જનતાના મતથી ચૂંટેલા હતા તો એ જનતાનું સાંભળતા નહોતા। તમને શું લાગે છે બિનહરીફ થયેલા સાંભળશે? કેટલા અહમ અને ઘમંડમાં આવશે? ત્યારે મેં પોલીસ પાસે પ્રોટેક્શન માગેલું છે અને હું ખુદ એની ફરિયાદ દેવાનો છું। પોલીસના પ્રોટેક્શનની અંદર સીસીટીવી ફૂટેજ પણ લઈશ અને એમાં જેટલા મળતિયા હશે, જેટલા દલાલો હશે, ઉમેદવારને તકલીફ હોય ત્યારે કેમ કોઈ આવતું નથી એને કહેવા વારે? અત્યારે કેમ બધા દલાલી કરવા નીકળી જાય છે? લોકશાહી છે, લોકોને હક આપો, મત આપીને જીતાડવાનો। ત્યારે મારે અમરેલીની જનતાને ફરી 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરવી છે કે આ લોકશાહીને હત્યા કરનાર ભાજપને હવે પછી ચૂંટણીમાં જેટલા ઉમેદવારો વિધા છે અમારા, એને સાથ સહકારને તમારા મતરૂપી આશીર્વાદ આપી જીતાડીને અંદર મૂકો, જેથી કરીને આમ જનતાનો અવાજ બની શકે। નકર અમારા ઉમેદવારથી ડરવાની ક્યાં જરૂર છે? લોકો એના મત આપીને જીતાડવાના છે। એની તાકાત હોય તેને જીતાડશે, અમારી તાકાત હશે તમને જીતાડશે। ખાસ વિનંતી, તમે જોઈ શકો છો અવારનવાર બધા લોકો આવે છે અમારા ઉમેદવારને પ્રલોભન આપવા હાથે। તો મારે તમામ સાથી મિત્રોને કહેવું કે આ ગુજરાતની અને અમરેલી જિલ્લાની તમામ જનતા અને એમાં ખાસ કરીને અમરેલી નગરપાલિકાની તમામ જનતા સુધી પહોંચાડે કે કઈ રીતના લોકશાહીનું હનન આ ભાજપ કરી રહી છે। જય હિન્દ, જય ભારત, અને આપ સૌ અમારો સાથ સહકાર આપો। આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મત આપી પ્રતિનિધિ કરવાની તક આપો એ વિનંતી કરું છું। પ્રણામ।